નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું ખ્યાતિ. મમતાના ગઢમાં વડાપ્રધાન મોદીની રેલી. પશ્ચિમ બંગાળમાં મોદી કરશે રેલીને સંબોધન. ત્રિપુરા અને મણિપુરમાં પણ મોદીની રેલી. જ્યાં આપને જણાવી દઈએ કે આજે પ્રચાર પ્રસારના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે મમતાના ગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરવાના છે. પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મણિપુરમાં પણ મોદી રેલી કરવાના છે. રેલીને સંબોધન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે હવે જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે મતદાનના, ત્યારે પ્રચાર પ્રસાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચારની શરૂઆત કરી દીધી છે. જમ્મુથી શરૂઆત કર્યા બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ મોદી રેલીને સંબોધિત કરવાના છે. મમતાના ગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાઓ ગજવશે. ત્રિપુરા અને મણિપુરમાં પણ મોદીની રેલીનું આયોજન છે. તો આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ 10 થી વધુ મહારેલીને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અમિત શાહ ઓડિશામાં સંબોધશે સભા. બોરગાહા અને પોલસારામાં સંબોધશે સભા. અમિત શાહનું મિશન ઓડિશા. અમિત શાહની મુલાકાતને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધી રહ્યો છે. અમિત શાહે ગુજરાતમાં રેલી કર્યા બાદ અમદાવાદની અંદર ગઈકાલે મોઈઘા રોડ શો કર્યો અને ત્યારબાદ હવે સીધા તેઓ આજે ઓડિશામાં સભા સંબોધિત કરવા પહોંચવાના છે. તેઓનું મિશન ઓડિશા છે. અમિત શાહ બોરગાહા પોલસારામાં સભાને સંબોધિત કરવા માટે ઓડિશા જશે. તો અમિત શાહની મુલાકાતને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સપા, બસપા અને આરએલડીની સંયુક્ત રેલી. સહારનપુરમાં ત્રણેય પક્ષોની સંયુક્ત રેલી. અખિલેશ, માયાવતી અને અજીતસિંહ સંબોધશે રેલી. જે ગઠબંધન થયા છે તે ગઠબંધનની સાથે હવે એક જ મહામંચ પર જોવા મળશે ત્રિપુટી. યુપીમાં ત્રણેય પક્ષોની એક સાથે રેલી. સપા, બસપા અને આરએલડી સંયુક્ત રેલીને સંબોધિત કરશે. સહારનપુરમાં ત્રણેય પક્ષોની સંયુક્ત રેલી યોજાઈ રહી છે. ગઠબંધન કર્યા બાદ હવે પ્રચારમાં પણ ત્રણેય પક્ષ એક સાથે જોવા મળશે. સપા, બસપા અને આરએલડી. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉત્તર ગુજરાતમાં કરશે પ્રચાર. મહેસાણામાં રૂપાણી પ્રચાર કરવા જવાના છે. વડનગરમાં સાંજે જનસભાને સંબોધિત પણ કરશે. રાધનપુર અને હારીજમાં પણ તેઓ પ્રચાર અર્થે પહોંચવાના છે. એટલે કે હવે 23 એપ્રિલ ગુજરાતની અંદર મતદાનનો દિવસ છે. તે પૂર્વે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતભરની અંદર ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો છે. ગઈકાલે જે થયેલ અમિત શાહનો મેગા રોડ શો પ્રચાર ઝંઝાવાતી થયો, ત્યારબાદ સીએમ પણ ઠેર ઠેર પહોંચી સભાને સંબોધિત કરી રહ્યા છે અને પ્રચાર પ્રસારમાં જોતરાઈ ચૂક્યા છે. વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલી વધી શકે છે. મધુ શ્રીવાસ્તવ સામે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. મધુ શ્રીવાસ્તવનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ એવો પ્રચાર કરતા જોવા મળે છે કે દરેક બૂથ પર કમળ જ ખીલવું જોઈએ, નહીં તો ઠેકાણે પાડી દઈશ. મધુના પ્રકારના વિવાદિત પ્રચારના કારણે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પંચે આ અંગેની ફરિયાદ દાખલ કરી તપાસના આદેશ પણ આપી દીધા છે. મંચ ઉપરથી એમ કહેલું છે કે જો દરેક મતદાન મથકોમાંથી કમળ નીકળવું જોઈએ, નહીં નીકળે તો ઠેકાણે પાડી દઈશું અને હું દાદાગીરી કરવાનો જ છું. તો મેં જિલ્લા ચૂંટણી અધિકારીને આજે ફરિયાદ કરી છે કે આ મધુ શ્રીવાસ્તવ પર આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવે, એમની પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને આ એમની જ્યારે મોડસ ઓપરંડી રહેલી છે, આ વારંવાર ફરિયાદ આપવા ટેવાયેલા છે, તો 20 વડોદરા લોકસભાની ચૂંટણી સારી રીતે યોજાય એ માટે 20 વડોદરા લોકસભાના મતક્ષેત્રમાંથી એમને દૂર કરવામાં આવે અને પ્રિવેન્ટિવ ડિટેન્શન પણ કરવામાં આવે. મીડિયામાંથી માહિતી મળી છે અને એમના સિવાય કોંગ્રેસ તરફથી પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ સંદર્ભે અમે આચારસંહિતાના નોડલ ઓફિસરને તપાસ ઓલરેડી સોંપી દીધી છે અને તપાસની જો રિપોર્ટ આવશે આમાં ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. તો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે અને નેતાઓ પણ એકબીજા પર વાકબાણ ચલાવવામાં વ્યસ્ત બની ગયા છે. પણ આ તમામ વચ્ચે ભાજપના એક નેતાએ સ્ટેજ પરથી મતદારો સામે ધમકી ભર્યા સ્વર ઉચ્ચાર્યા અને નેતાજી આવી ગયા વિવાદમાં. તો કાન ખોલીને સાંભળી લેજો, તમે જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ. નેતાજી ભૂલ્યા ભાન, ન રાખી મતદારોની મર્યાદા, ન કર્યો પાર્ટીની છબીનો ખ્યાલ અને કર્યો ધમકી ભર્યો પ્રહાર. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા મધુ શ્રીવાસ્તવ
ફરી એકવાર વિવાદોમાં આવ્યા। આ વખતે વિપક્ષ પર વાર કરવાને બદલે નેતાજીએ મતદારોને ધમકી આપી દીધી અને જાહેર મંચ પરથી ન બોલવાનું બોલી ગયા। વિનંતી કરું છું કે બધા જ બૂથના અંદર કમલના નિશાન નીકળે। જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો, તમે જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને, લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું કે વર્ષોથી અમે પાલી રહ્યા છીએ। પાણીની લાઈન આપી, લાઈટ બી આપી, ડ્રેનેજ બી આપી, બધું જ અમે આપ્યું છે। પંચાયતને વેરો નથી પડતા તમે ભાઈ। કોને કેવું છે ધ્યાન રાખી લેજો, કોને કેવા માંગી રહ્યો છું। વડોદરાના વાઘોડિયા મત વિસ્તારમાં જાહેર સભાનું આયોજન કરાયું અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સ્ટેજ પર પહોંચ્યા। જાહેર સભાને સંબોધન કરી રહેલા નેતાજીને બોલવાનું ભાન ન રહ્યું અને મતદારોને જ ધમકી આપી બેઠા। જો કે વિરોધ થતા નેતાજીએ ફેરવી તોડ્યો અને કહ્યું કે આ વિડીયો ડબિંગ કરેલો છે। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને, લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું। વિડીયો વાયરલેસ થયો છે એ ડબિંગ કરીને ખોટું કરેલું છે। 1001% હું તપાસ કરાવીને જો ખોટું કર્યું છે એના પર કેસ કરવાનો, માનહાનિનો કેસ કરવાનો છું। લોકસભા પહેલા વિવાદિત વિડીયો વાયરલ થતા ભાજપે મધુ શ્રીવાસ્તવની ઝાટકણી કાઢી તો કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા। પ્રકારના શબ્દ જો એમણે વાપરા હોય તો એ યોગ્ય નથી। પ્રજાના પ્રતિનિધિ તરીકે વાણીમાં સંયમ રાખવો જોઈએ। ભારતીય જનતા પાર્ટી મતદારને હંમેશા ભગવાન માને છે। મધુ શ્રીવાસ્તવ સામે સુઓ મોટો કરીને તાત્કાલિકપણે ચૂંટણીને મતદાતાઓને ડર ભયનું વાતાવરણ ઊભું કરવાના જે રીતનું પ્રયાસ થયો છે તેની સામે કેસ દાખલ કરવામાં આવે। મધુ શ્રીવાસ્તવે તો પોતાના જ નિવેદનથી છુટકારો મેળવવા હાથ ઊંચા કરી લીધા, પણ વડોદરા ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ઠેકાને પાડી દઈશ। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને, લડવા માટે તો દાદા। રાજકોટમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મધુ શ્રીવાસ્તવના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી કે ભાજપનો એ જ શિરસ્તો રહ્યો છે કે તે મતદારોને ડરાવી ધમકાવીને મત અંકે કરવા માંગે છે। ભારતીય જનતા પાર્ટીના એક નેતા ધારાસભ્ય દ્વારા જે રીતે મતદારોને ધમકી આપવાનો વિડીયો વાયરલ થયો છે એ જોતા સ્પષ્ટ લાગે કે આ દેશમાં જો ભાજપનું શાસન લાંબુ ચાલશે તો લોકશાહી ખતમ થઈ જશે, બંધારણીય હકો ખતમ થઈ જશે અને ફક્ત દાદાગીરીથી, ધમકીથી, લોભ લાલચથી અને સરમુખત્યારશાહીથી ભાજપ ફરી શાસન પર આવવાના જે પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે લોકોમાં એક ડરનો માહોલ છે। પણ ભાજપના નેતાઓએ સમજી લેવાની જરૂરિયાત છે। આ ગાંધી સરદારનું ગુજરાત છે, ક્યારેય કોઈનાથી નહીં ડરે। કોઈ પણ રીતે ગરીબોને ધમકી આપવાનો પ્રયત્ન થાય પણ લોકો એનો મતના શસ્ત્રથી જવાબ આપશે। વડોદરામાં મતદાન જાગૃતિ અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે। અકોટા ડોડિયા બજાર ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો। અમને જણાવીએ કે જે રીતે વડોદરામાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું, મોટી સંખ્યામાં યુવાઓ પણ અહીં જોડાયા છે। અકોટા દાંડિયા બજાર ખાતે કાર્યક્રમ યોજાયો છે। ફરીદ ખાન અમારી સાથે વડોદરાથી જોડાયા છે, વધુ વિગત મેળવીશું। ફરીદ, જણાવશો કે હવે મતદાન જાગૃતિ અભિયાન, એક બાજુ નેતાઓનો પ્રચાર તો બીજી બાજુ મતદાન માટે જાગૃતિ, જણાવશો કયા પ્રકારનો હાલનો માહોલ છે? ચોક્કસ ખ્યાતિ લોકસભા ચૂંટણીનો માહોલ જે છે જામતો જાય છે અને જે લોકશાહીનું આ જે એક પર્વ જે છે એ પર્વ ઉત્સાહભેર ઉજવાય અને એમાં મોટી સંખ્યામાં યુવાનો, જે યુવા મતદારો છે એ ભાગ લે, તેના માટે અહીંયા આગળ એક સ્વયંસેવી સંસ્થા દ્વારા, હું આપને અહીંથી સીધા દ્રશ્ય બતાવીશ કે એક સ્વયંસેવી સંસ્થા દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ જે છે ત્યાં મોટી સંખ્યામાં યુવા મતદારો માટે જાગૃતિ અભિયાન અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં અહીંયા આગળ એક મનોરંજનની સાથે એક ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે અને ફનની સાથે મતદારોને બિલકુલ જાગૃત કરવા માટે
જે છે તે અહીંયા આગળ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જે રીતે ઉત્સાહથી અહીંયા જે મતદારો જે ભાગ લઈ રહ્યા છે, ખાસ કરીને યુવાનો છે, યુવતીઓ જે છે કે જે આગામી લોકસભાની ચૂંટણીમાં ખ્યાતિ મતદાન કરશે, તે તેમના ઉત્સાહ પરથી લાગે છે કે યુવા મતદારો જરૂરથી મતદાન કરશે અને મત અપાવશે અને સાથે જે આ લોકશાહીનું પર્વ જે છે એ મનાવશે. આપણી સાથે અહીંયા આગળ જે સ્વયંસેવી સંસ્થાના સંચાલક છે તે જે છે ઉપસ્થિત છે. શું કહેશો મતદાર જાગૃતિ અભિયાનનો આજે કાર્યક્રમ ફંડની સાથે? સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વોટર અવેરનેસ માટે છે, વોટિંગ કરવા જવા માટે છે અને આજે હજારો યુવાનોએ અહીંયાથી પ્રતિજ્ઞા લીધી છે કે હું વોટ કરવા જઈશ, તેમજ મારા સગા સંબંધી, આડોશી પાડોશી બધાને વોટ કરવા માટે ઇન્સ્પાયર કરીશ. ચોક્કસ હું ખ્યાતિ અહીંથી સીધા દ્રશ્યો બતાવીશ અહીંયા આગળ કે કઈ રીતે ફંડની સાથે એક રચનાત્મક કાર્ય જે મતદાન જાગૃતિનું કાર્ય જે છે તે વડોદરામાં થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં અહીંયા યુવાન કે યુવતીઓ જે મતદારો જે ઘણા જ નિર્ણાયક છે આગામી લોકસભા ચૂંટણીમાં, તેઓ અહીંયા ફન સ્ટ્રીટમાં ભાગ લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે એક ડાન્સના તાલે તેઓ અહીંયાથી પોતે મનોરંજન ફન તો કરી જ રહ્યા છે પણ એક રચનાત્મક સંદેશ લઈને તેઓ અહીંયાથી જશે કે આગામી ચૂંટણીમાં મતદાન કરીશું અને મત પણ અપાવીશું. આમ એક લોકશાહીના પર્વને એક અનોખી રીતે વડોદરામાં ઉજવણી કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે દાંડિયા બજાર અકોટા બ્રિજ જે છે એ એક યુવાનોથી બિલકુલ અહીંયા આગળ ભરાઈ ચૂક્યો છે. એક ઉત્સાહનો માહોલ છે. હું આપને સીધા દ્રશ્યો અહીંયા આગળ કન્ટિન્યુ કરું છું. જી ખ્યાતિ. જી બિલકુલ, અહીંયા જોવા મળી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં મતદારો, આ યુવા મતદાર જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે તમામમાં હવે જાગૃતિ આવે તેને લઈને એક અહીંયા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ લોકો અહીં જોડાઈ રહ્યા છે. આભાર ફરીદ આપનો તમામ માહિતી બદલ. આપ જોયા દ્રશ્યોમાં મોટી સંખ્યામાં અહીં એક બાજુ ચાલી રહ્યા છે ઝુંબા, તો બીજી બાજુ જાગૃતિ અભિયાન પણ થઈ રહ્યું છે. મોટા મોટા બેનરો દર્શાવી અને મતદારોને એટલે કે ખાસ કરીને આ યુવાઓને, આમાંથી કેટલા યુવાનો એવા હશે કે જે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરવા જશે, તે તમામમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે કે એક મત કેટલો કિંમતી છે. હવે અન્ય સમાચાર તરફ આગળ વધી વાત સુરેન્દ્રનગરની, જે કોળી મતદારોની સંખ્યા વધારે છે ને એટલે જ મોટા ભાગે ભાજપ અને કોંગ્રેસ અહીં કોળી ઉમેદવાર ઉભા રાખે છે. પરંતુ આ વખતે બેઠકની જો વાત કરીએ તો કોળી ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. ત્યારે નજર કરીએ આ બેઠકના લેખાજોખા તરફ. કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતા સુરેન્દ્રનગર લોકસભાની આ લડાઈમાં જીત ભલે કોઈ પણ પક્ષની થાય, પરંતુ કોળી ઉમેદવારની જીત નક્કી છે. કોંગ્રેસથી નારાજ થયેલા લાલજી મેરે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા જ અહીં ત્રિપાંખિયા જંગનું એલાન થઈ ચૂક્યું છે. સાથે જ એક એવા ત્રિપાંખિયા જંગનું એલાન થઈ ચૂક્યું છે જેમાં પક્ષ ભલે 3 હોય પણ ઉમેદવાર એક જ જ્ઞાતિનો છે. ભાજપના મહેન્દ્ર મુંજપરા, કોંગ્રેસના સોમાભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવાર લાલજી મેર ત્રણેય કોળી સમાજમાંથી આવે છે. એટલે કે આ બેઠક પર કોળી સમાજના ઉમેદવારની જીત નક્કી છે. સુરેન્દ્રનગર બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે અને એટલે જ ભાજપે સ્વચ્છ અને સાફ છબી ધરાવતા મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે રાજકારણની લાંબી પારી રમી ચૂકેલા વરિષ્ઠ નેતા સોમાભાઈ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે ટિકિટ ન આપતા નારાજ થયેલા લાલજી મેરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. લાલજી મેર 4 વાર વિધાનસભા અને 1 વખત લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તો સુરેન્દ્રનગરના જ્ઞાતિગત સમીકરણો તરફ નજર કરીએ તો અહીં તળપદા કોળી અને ચુમાળિયા કોળી બંનેના મળી કુલ 5 લાખથી વધુ કોળી મતદારો છે. જેમાંથી તળપદા કોળી મતદારોની સંખ્યા 2,82,560 છે, જે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારને ફાયદો કરાવી શકે છે. કારણ કે આ બંને ઉમેદવારો તળપદા કોળી સમાજના છે. તો 2,50,700 ચુમાળિયા કોળી મતદારો ભાજપના મહેન્દ્ર મુંજપરાને સીધો ફાયદો કરાવી શકે છે, કારણ કે મુંજપરા ચુમાળિયા કોળી સમાજમાંથી આવે છે. ત્યારે આ બેઠક પર કોળી સમાજના ઉમેદવારો વચ્ચે જામેલા ત્રિપાંખિયા જંગમાં લાલજીભાઈને ધંધુકા અને લીંબડી પંથકમાંથી કોળી સમાજના મતો મળે તેવી શક્યતા છે. હાલ આ બંને વિધાનસભા સીટ કોંગ્રેસ પાસે છે.
જો આ સીટ પર કોળી મતદારોને લાલજીભાઈ ખેંચી જાય તો કોંગ્રેસને નુકસાન અને ભાજપને ફાયદો થઈ શકે તેમ છે. મતદારો કયા કોળીને પછાડે છે અને કોને સત્તા પર બેસાડે છે તે તો પરિણામો જ બતાવશે. પણ હાલ સુરેન્દ્રનગરના રાજકીય સમીકરણો બદલાયેલા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલોના સ્કૂલ વ્હીકલ માટે નવા નિયમો જાહેર કરાયા છે અને તેનું ઉલ્લંઘન કરનાર ડ્રાઈવરનું લાયસન્સ રદ કરી દેવાશે. શાસન અધિકારીઓએ સ્કૂલ વેન ચાલકો માટે 32 નિયમો જાહેર કર્યા છે, જેમ કે સ્કૂલ વેનમાં બાળકોની સ્કૂલ બેગ કોઈપણ સંજોગોમાં બહાર લટકાવી શકાશે નહીં. આ ઉપરાંત સ્કૂલ વાનની સ્પીડ 20 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે ન હોવી જોઈએ. તદુપરાંત વાહનના ડ્રાઈવરનું ફિટનેસ સર્ટિફિકેટ પરમિટ દર મહિને ચેક થશે. વાહનમાં અગ્નિશામક સાધનો રાખવા, મ્યુઝિક સિસ્ટમ રાખવી નહીં, સીટ સાદી રાખવી, તો ડ્રાઈવરની સીટ પર બાળકને બેસાડી શકાશે નહીં અને વાહનોના કુલ વીમો હોવો જોઈએ. ત્યારે આ સહિત પોલીસ વેરિફિકેશન પણ હોવું જરૂરી છે. આ સિવાયના નિયમો પણ છે જેને તોડનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે સ્કૂલોમાં 150 વાહનો ચાલી રહ્યા છે. નક્કી કરેલા નિયમો જે વાહન ચાલકો તોડશે તેના લાયસન્સ કેન્સલ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત વાહનોની ચકાસણી અને વાલીઓની ફરિયાદ અંગેની જવાબદારી સ્કૂલના આચાર્યને અપાય. તો 1.5 કિલોમીટર સુધીમાં એક પણ પ્રાથમિક સ્કૂલ ન હોય અને 3.5 કિલોમીટર સુધીમાં ઉચ્ચતર પ્રાથમિક સ્કૂલો ન હોય તેના બાળકો માટે સરકારી સ્કૂલે જવા આવવા માટે ટ્રાન્સપોર્ટેશન ફી છે અને બાળકોને પહેલા દિવસથી જ ફ્રી ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળે તે માટે પ્રવેશોત્સવથી જ વેન રિક્ષાઓ મુકાય છે. માટે નિયમોનું પાલન કરવું સ્કૂલ વાહન ચાલકો માટે ખૂબ જ ફરજિયાત રહેશે. અત્યારે મ્યુનિસિપલ સ્કૂલોમાં 150 વ્હીકલ બાળકોને સ્કૂલે મૂકી અને લઈ જાય છે. તો ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું છે. સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું, તો રાજકોટમાં 41.9 ડિગ્રી, અમદાવાદ અને અમરેલીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા અને ગાંધીનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું, ભુજમાં 40 ડિગ્રી. ત્યારે રાજ્યમાં હજુ પણ 3 દિવસ હીટવેવની આગાહી છે. તો 10 અને 11 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો પણ ફૂંકાશે. બે દિવસમાં ગરમીથી 1400 લોકો બીમાર થયા છે. રાજ્યમાં 1400 લોકો ગરમીથી બીમાર પડ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. પેટમાં દુખાવો થવો, બીપીમાં વધઘટ જેવા રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે.